હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે સરકારે રત્ન કલાકારોના બાળકો માટે શિક્ષણ સહાય યોજનાની જાહેરાત કરી હતી, પરંતુ સરકારની વહાલા દવલાની નીતિનો આક્ષેપ રત્ન કલાકારો કરી રહ્યા છે, કેમ કે એક બાજુ અમદાવાદમાં સહાય ચૂકવવામાં આવી રહી છે તો બીજી બાજુ સુરતમાં રત્ન કલાકારો પાસે જે કારખાનામાં કામ કરતા હોય તેનું ઉદ્યમ રજિસ્ટ્રેશનની માંગ કરવામાં આવી છે। સુરત શહેરના રત્ન કલાકારો તેમના બાળકોની શિક્ષણ ફીની સહાય માટે સરકાર દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમનો લાભ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। આ મુદ્દે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈ આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે। તેમનો મુખ્ય વિરોધ હતો કે સરકાર દ્વારા જાહેર કરાયેલી શિક્ષણ ફીની સહાય અંતર્ગત ફોર્મ ભર્યાને 1.5 મહિના જેટલો સમય થઈ ગયો છે, છતાં રત્ન કલાકારોને વારંવાર નવા અને અઘરા પુરાવાઓ માંગીને હેરાન કરવામાં આવે છે। સુરતમાં 70,000 અરજીઓ મળી છે, પરંતુ હજુ એક પણ રૂપિયાની સહાય ચૂકવાઈ નથી। સરકાર દ્વારા રત્ન કલાકારોના બાળકો માટે શિક્ષણ ફીની સહાય જાહેર કરવામાં આવી હતી, જેમાં 13,500 રૂપિયા સુધીની સહાય આપવામાં આવવાની હતી। આ સહાયનો લાભ મેળવવા મોટા ભાગના રત્ન કલાકારોએ જરૂરી દસ્તાવેજો એકઠા કરી ફોર્મ ભર્યા હતા, પરંતુ હવે સરકારે જે પણ કારખાનાઓનું ઉદ્યમ રજિસ્ટ્રેશન હોય તે મૂકવાની અને ફરજિયાતની માંગ કરી છે, જેને પગલે શિક્ષણ ફીની સહાય માટે નવા પરિપત્રને રદ કરવામાં આવે તે અંગે આજે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। 2 વર્ષથી આ મંદીના માહોલની વચ્ચે રત્ન કલાકારો જીવી રહ્યા છે, ત્યારે રત્ન કલાકારોને મદદ કરવા માટે સરકારે જે યોજના જાહેર કરી હતી 13,500 ની શિક્ષણ રાહત પેકેજ, એની સમય મર્યાદા પૂરી થઈ અને 1.5 વર્ષ આજે 1.5 મહિનાનો સમય થઈ ગયો છે। તો એ બાબતે આજે 1.5 મહિના બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો કે ઉદ્યમ આધાર ને ઉદ્યોગ રજિસ્ટર જેની પાસે હશે એને સ્કૂલોની અંદર જમા કરાવવાના, તો આ ઇન્ડસ્ટ્રીની અંદર 5% લોકો પાસે પણ રજીસ્ટર નથી, તો રત્ન કલાકારોને શું આ રત્ન કલાકારોને સહાય નહીં આપવા માટેનો પરિપત્ર છે? તો આ માટે અમે આજે સુરત કલેક્ટરને આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે જે 70,000 લોકોએ અમદાવાદની અંદર 24 લાખની ચૂકવણી કરવામાં આવી રહી છે, તો સુરતની અંદર કેમ નહીં? જે 70,000 લોકોએ જે ફોર્મ ભર્યા છે એના બાળકોની શિક્ષણ ફી ભરવા માટે તાત્કાલિક એક્શન લેવામાં આવે અને તાત્કાલિક શિક્ષણ ફી ભરી દેવામાં આવે। અને આજે અમે કલેક્ટર સાહેબને મળવા આવ્યા છીએ કે સુરત અને અમદાવાદ એ ગુજરાતનો ભાગ છે, તો ગુજરાતની અંદર સુરતમાં કેમ અલગ પરિપત્રો બહાર પાડવામાં આવે છે અને રદ કરવામાં આવે, એ બાબતે અમે આજે કલેક્ટરને આવેદનપત્ર દેવા આવ્યા છીએ। હવે સ્કૂલ તરફથી પણ કહી છે, બીજો હપ્તો આવી ગયો, સ્કૂલની ફી ભરો, તો સરકાર શ્રીને અમે ખાસ એક વિનંતી કરવા માંગી છે, જે તમે ડોક્યુમેન્ટ કીધા અમે તમે પરિપત્ર કર્યા છે, તમને આપ્યા છે, તો હવે તમે 1.5 મહિનાની જે મુદત આપી હતી એ પણ હવે પૂરી થઈ ગઈ છે, તો જે 13,500 ની જે ફી સહાય યોજના તમે કીધી હતી તો એ દેવાની વાત કરી, તો અમુક સિટી શહેરમાં આવી ગઈ છે, સુરત સિટીની અંદર હજી આવી નથી, બરાબર? તો અમારી એક માંગણી છે કે જે અમારા બાળકો અત્યારે સ્કૂલમાં ભણે છે, હવે અત્યારે બીજા હપ્તાની ફી પણ આવી ગઈ છે, તો એની અમારી રિક્વાયરમેન્ટ છે કે તમે અમારી જે 13,500 ની સહાય જે મૂકી હતી એ અમને આપી ગયો, જેથી કરીને અમે સ્કૂલમાં દઈ શકીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।